રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાંનું ચરિત્ર ચાલે છે। રાણીમાં અને રૂડીમાંના ચરિત્રમાં આગળ વધીએ તો અરજણ ભગત રાણીમાના ઘરે ઘર જમાઈ બનીને આવી ગયા અને ત્યાં સાધુ સંતોની સેવા કરવા માંડ્યા। અઠવાડિયું 15 દી બધાએ ખરું ખોટું બોલ્યા, પછી બધાની વાતો બંધ થઈ ગઈ। બીજી તરફ વીરા ભગતનો મંદવાડ વધતો ગયો અને એકાદશીના જ દિવસે સંત ચરણરજમાં અને ગંગાજીનું ને સંતોના ચરણામૃતનું પાન કરીને વીરા ભગત શ્રી હરિશરણને પામ્યા। 11ના દિવસે જ વીરા ભગતે શરીર છોડી દીધું। તો આજે પણ વીરા ભગતની સમાધિ કેરાળાના પાદરમાં છે। મતલબ એમનો અગ્નિ સંસ્કાર કર્યો, પણ એમના હાડકાની સમાધિ દેવામાં આવી છે। ઈ સમાધિ મંદિર કેરાળાના પાદરમાં આજે પણ છે અને ત્યાં ભૂમિદાન પણ થયેલા છે અને મોટું બધું મંદિર પણ છે। ત્રીજે દિવસે, 12મે દિવસે ને 16મે દિવસે અભ્યાગતોને અન્ન વસ્ત્રો આપી અને ખૂબ મોટો ઉત્સવ કરીને જમાડ્યા છે। આ વાંચતા એવું લાગે છે કે ત્રીજે દિવસે કંઈક સંતની ક્રિયા કરવાની હોય, 12મે દિવસે ને 16મે દિવસે। અમારા સુખરામ બાબા પાછળ જુઓ, 12મા દિવસે 12 બ્રાહ્મણોને જમાડ્યા। સંતોનું એમ કહેવાનું છે કે 12મું આવે ત્યારે બ્રાહ્મણોને અવશ્ય જમાડવા જોઈએ અને સંતોનો ભંડારો 16મે દિવસે હોવો જોઈએ, કારણ કે સંતો અમુક છે ને 12મું જમતા નથી। એટલે 16મે દિવસે તમારા સુખરામ બાબાને કાલે અખંડ કીર્તન છે અને પરમદી 16મા દિવસે ભંડારો છે। એટલે મને 16મા દિવસની ખબર નહોતી, પણ જો આમાં ચોપડીમાં લખ્યું છે એટલે એવું લાગે છે કે સંતો માટે આ 16મા દિવસની અલગ વ્યવસ્થા હશે। તો 16મા દિવસે અભ્યાગતોને અન્ન વસ્ત્ર અને ભોજન આપીને તૃપ્ત કરવામાં આવ્યા છે। મોટા મોટા જ્ઞાનીઓને પણ વિયોગ તો થાય જ છે। વ્યાસ અને વશિષ્ઠ એના ઉદાહરણો પુરાણોમાં મળે છે કે એને વિયોગ થયો તો પછી રાણીબાઈને તો થાય ને। રાણીબાઈને લૌકિક વીરા નહોતો કે પિતાજી વયા ગયા, પણ રાણીબાઈને અલૌકિક વીર હતો કે આજ અમારા પિતાજી સંત સેવી ભગત વયા ગયા। તો અલૌકિક વિરહ દોષરૂપ નથી, સમજાણું? જે અલૌકિક વિરહ છે ઈ વિરહ ભક્ત માટે દોષરૂપ નથી, ઈ વિયોગ પવિત્ર કરવા વાળો છે। તમે કોઈ સંત ધામ પધારી ગયા હોય ને 2 આસુડા પાડો તો એ આસુડા પણ તમને પવિત્ર કરવા વાળા છે। કારણ તો કે ભક્તનો વિરહ છે, ભક્તોનો વિયોગ છે, એના આસુડા છે એ પરમ પવિત્ર કરવા વાળા છે। આમ તો શાસ્ત્ર એમ કહે છે કે કોઈ મરી જાય ને તો એની પાછળ રડવું જોઈએ નહીં, કારણ કે તમે એની પાછળ રડો છો ને તો એના આસુડા એને પીવા પડે છે। પણ હું દાવા સાથે કહું છું કે ભક્ત પાછળ શુદ્ધ ભાવે કોઈ રડે તો એના આસુડા એને પીવા પડતા નથી। ક્યાંથી પીવા પડે? પોતે જ પોતાનો ઉદ્ધાર કરીને ગયા છે, ભજન કરીને ગયા છે, એને કોઈના આસુડા પીવા પડતા નથી। બિલકુલ। અને સાચી વાત કહું ને તો ભક્ત પાછળ નિર્દોષ લોકો જ રડે, જેને એમાં નિષ્કામ પ્રેમ હોય, નિર્દોષ પ્રેમ હોય અને એની ખોટ ચાલતી હોય, એના સત્સંગની ભજનની સાનિધ્યની ખોટ ચાલતી હોય, એવા જ વ્યક્તિ સંતો પાછળ નિર્દોષ આસુડા પાડે છે। હા, સંસારમાં બધા લૌકિક રીતે રોતા હોય, કારણ આટલું કમાતો તો વયો ગયો, ઘર કેમ હાલશે ના તેને, સંસારમાં સ્વાર્થના આસુડા હોય અને ઈ એને પીવા પડે ઓલાને મરેલા જીવને। પણ વૈષ્ણવના આસુડા પીવા પડતા નથી, કારણ કે વૈષ્ણવના આસુડા નિર્દોષ હોય છે, એમાં કોઈ સ્વાર્થ નથી હોતો। એટલે એક રડવાનું હોય છે એ આખું અલગ રડવાનું છે, મારી પાસે શબ્દ નથી। અને એક સ્વાર્થનું રડવાનું હોય છે કે આ વયા ગયા તો અમારું શું થાશે, એ બે રડવાનું અલગ અલગ છે। તો વીરા બાપાના શ્રાદ્ધનો પ્રસંગ હવે આવે છે કે ભાદરવો મહિનો